આ રિયા કોણ છે? આ તો પેલી શું આ તો પેલી હું કોઈ ખબર નહીં પડતી. એટલે તને બે ફેર તો કીધું, તને ના ખબર પડે એમાં હું શું કરું? તું આખો દાન નવરી છી, મારે બીજું કોઈ કોમ નહીં હોય. હે જાડી, તારી ભૂલ હોય તો તું કેમ નથી માનતી? જોવા કોણ આવ્યું તું મને? હવે કરવા કોણ આવ્યું તું? ચાલ લઈને કોણ આવ્યું તું? આ તો ભૂલ તમારી જ છે, તો ભોગવો. નકર મારા ઘરની બહાર તું મને આજે ના જોઉં કાલે ના જોઉં. સૈયર મોરી રે હું પરમ દિવસ આવતી રહું ને. બોલ ને મજા. ચોકન જવાનું સિમલા. જીજાજી આ રહ્યા હાલ ચાવડા આપું. શું જવાનું? હું તો નવરો જ છું. ના ના, હું નવરો નથી. મતલબ આ મહિનામાં મારા જવાનું બહાર ઈટો પડવા જવાનું થાય તો મારા ઉપર પડશે. અરે તાર જીજાજી ને દો તું એને જ કે મારી લપે અલ્યો તો કોણ છે? કઈ નિયમ કહીએ કે એરેન્જ મેરેજ કરાય કે લવ મેરેજ કરાય? કોણ છે? તમે હારી છે અલ્યો ને. જો હું તને હાચું કહી દઉં, તું હે ને કારેલું બાફીને ખા કે પછી સુધારીને ખા, લાયક છે તો કડવું. એક વાત કહું, તમે રોજ એવી કઈ વસ્તુ છે જોવો છો પણ તોડી નથી શકતા? ના, એ નહીં કહું. હો ના અલા કો ના. ના ના, નહીં કહું. અલા કો નહીં વાંધો નહીં કો. તારું મોં હતું. હેલા તમને ખબર છે શું પતિ જોડે પૈસા પત્નીના નસીબથી આવે? એવું? તો મારે બીજા બે ત્રણ નસીબ લાવવા પડશે. તારા એકલીના નસીબથી મારે પૂરું નહીં થતું, હપ્તાએ ભરવાના આવે ને. હેલા પેલા તો તમે મને ગાંડાના જેમ પ્રેમ કરતા હતા, હવે ક્યાં ગયો તમારો પ્રેમ? બે હવે માણસ ગાંડો ને ગાંડો ક્યાં સુધી રહ્યો? કોક દાડો ડાયો થાય ને. એટલે તમે કેવા હું માંગુ છો? ગાંડો હતો તઈ તને પૈણો, જો ડાયો હોત તો હેલા બજારમાં જાઓ ને તો માર હારું ફરાડી ચેવડો લેતા આવજો ને. લે તું વળી હું રહી હો? હુઈ છી હા આપણે લગનના બોલતા બોલતા 4 વર્ષ હોયા ગયા કા? બોલતા બોલતા તારે ગયા છે, મારે સાંભળવામાં ગયા. અલી ઘોડી તું નહીં મોનું, મારા ઇન્ના અંગાત લગન થયો ને એના પછી તો યંગ કોઈ વેળા વળીયો નકરો ફાયદો થયો. હાચું કહું તને મને એમ નહીં આવતું ને, લે તાણીઓને પૂછી લે. ઓય આપણા બેના લગન થયા પછી મને આયા પછી તમને જેટલો ફાયદો થયો અને જેટલી વેળા વળીયો મને કહેજો. હાલો જીજાજી મારી બેનના તમારી સાથે લગન થયા પછી શું ફાયદો થયો? કહું તો ખરા, પણ એનું ખોટું નહીં લાગે ને. ના ના મને કોઈ ખોટું નહીં લાગે. કયો તમે જાણ. હા હા આ તો અભળ આરે આવી ને એના પહેલા મને કશું આવડતું નતું. એરે લગ્ન કરીને મારા ઘેર આવીને એના પછી એને મને બધું શીખવાડી દીધું. કચરા પોતો કરતા, વાસણ ધોતા, કપડો ધોતા, રસોઈ બનાવતા, કરિયાણું લેવા જતા, એ બધું મને શીખવાડી દીધું લગ્ન પછી. આ તો ફાયદો જ છે ને, પેલા મને ચોખ્ખું આવડતું હતું, આ તો ત્યાં આવીને બધું મને શીખવાડ્યું. જાર હોતા ઝઘડો એમ નહીં કે આપણે સોરી બોલીને વાત પતાઈ દઈએ. આ સાહેબ સોરી બોલતા હશે? વાત તો એની સાચી છે, વધારે ઝઘડો કરીને શું ફાયદો? એક સોરી બોલવામાં છો ને એનો થઈ જવાનો, લે સોરી બોલ દઉં. હું શું કહું? સોરી બકા, ભૂલ થઈ ગઈ, માફ કરી દે. શું વાર છે જમવાની? આજ રોટલી નહીં બને. કેમ, લોટ પૂરો થઈ ગયો? નહીં તો બાટલો પૂરો થઈ ગયો? નહીં તો મસાલા પૂરા થઈ એ ગયા છે? બધું છે. તો શું પૂરું થયું? મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે. કરાવી દઉં છું. અરે શું થયું બકા?
મને બધી જ ખબર હે તમારે લફડું બીજે ક્યાંક ચાલે છે એટલે જ તમે મને આટલો બધો પ્રેમ કરો છો અરે બાપ રે કે મને ખબર ના પડી જાય તમારે લફડું બહાર ચાલે છે એમ डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में हूँ माँ कसम અરે ફટાફટ તૈયાર થઈ જાવ આપણે જવાનું સગાઈમાં પણ મારી પાસે કપડા તો છે ને કપડા તો શું કામ ઉપાધિ કરે આ કપડા તો લઈને આવ્યો છો ક્યાં બતાવો તો હા એ ડ્રેસ તો મસ્ત નથી ક્યાંથી લઈ આવ્યા તાર કબાટમાંથી મહેશ हाँ લે હેડા ખાવા હું શાક બનાવ્યું છે ભણ્યા વગરનું શાક બનાવ્યું છે ભણ્યા વગરનું શાક એટલે ગવારનું શાક બનાવ્યું છે તારું શાક હતા